તો ડુમસના દરિયા કિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ હોવાનો મામલો। ડુમસના દરિયામાં મર્સિડીઝ કાર લઈ જનાર સુરતના વિદ્યાર્થીની ડુમસ પોલીસે મોડી સાંજે ધરપકડ કરી છે। પોલીસે મર્સિડીઝ કારનો ઇન્સ્યોરન્સ ક્લેમ મંજૂર ન થાય તે માટે વીમા કંપનીને રિપોર્ટ કરવામાં આવ્યું છે। તો તે સાથે કાર ચાલક સહેજાન ચામડિયાનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે। बातमी મળે હતી કે ડુમસ બીચ ખાતે કોઈ વ્યક્તિએ પોતાની મર્સિડીઝ ગાડી તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે, બીચ ખાતે ફસાવી દીધેલ છે। આ પ્રકારની માહિતી મળતા ડુમસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌપ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી। ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ સહેજાન સલીમ ચામડિયા છે, જેની ઉંમર 18 વર્ષ છે તથા ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેની અટક કરી હતી। વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ બીએનએસની કલમ 281 તથા એમવી એક્ટની કલમ 184 177 કે જે બેજવાબદારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો।